સંદેશમાંથી પાઠ 13મો અધ્યાય કડી 21 થી 33, 36 થી 38। આટલું કહી રહ્યા પછી ઈસુએ વલોવાતે હૈયે ભારપૂર્વક કહ્યું, હું તમને સાચો સાચ કહું છું કે તમારામાંનો એક મને દગો દેવાનો છે। ઈસુ કોના વિશે કહેતા હશે એ મૂંઝવણમાં શિષ્યો એકબીજા સામે જોવા લાગ્યા। ઈસુનો વહાલો શિષ્ય તેમને અડોઅડ બેઠો હતો। સિમોન પીતરે તેને ઇશારો કર્યો, તેઓ કોને વિશે કહે છે તે પૂછી જો। એટલે ઈસુની છાતી સરસા ઢળીને તેણે પૂછ્યું, પ્રભુ, એ કોણ છે? ત્યારે ઈસુએ જવાબ આપ્યો, જેને હું આ કોળીઓ બોળીને આપીશ તે। ત્યાર પછી તેમણે કોળીઓ બોળીને સિમોન ઇસ્કરિયોતના દીકરા યહૂદાને આપ્યો। યહૂદાએ કોળીઓ લીધો તે જ ક્ષણે તેનામાં શૈતાને પ્રવેશ કર્યો। ઈસુએ તેને કહ્યું, તારે જે કરવાનું છે તે જલ્દી બતાવ। ઈસુએ તેને આમ કહ્યું એની ભાણે બેઠેલા કોઈને ખબર પડી નહીં। કેટલાકે એવું ધાર્યું કે યહૂદા પાસે પૈસાની પેટી રહે છે, એટલે ઈસુ તેને ઉત્સવ માટે જેની જરૂર હોય તે ખરીદી લાવવાનું અથવા ગરીબોને કંઈ આપવાનું કહે છે। એટલે યહૂદા પેલો કોળીઓ લઈને તરત જ બહાર ચાલ્યો ગયો। રાત જામી હતી। તે બહાર ગયો ત્યાર પછી ઈસુ બોલ્યા, હવે માનવ પુત્રને મહિમા પ્રાપ્ત થયો છે અને એના દ્વારા ઈશ્વરનો પણ મહિમા થયો છે। એના દ્વારા જો ઈશ્વરનો મહિમા થયો છે તો ઈશ્વર પણ પોતાના મહિમા વડે તેનો મહિમા કરશે અને તે ટૂંક સમયમાં કરશે। વત્સો, હજી થોડો સમય હું તમારી સાથે છું, પછી તમે મારી શોધ કરશો, પણ મેં યહૂદીઓને કહ્યું હતું તે જ અત્યારે તમને કહું છું કે હું જ્યાં જાઉં છું ત્યાં તમે આવી શકવાના નથી। સિમોન પીતરે કહ્યું, પ્રભુ, આપ ક્યાં જવાના છો? ઈસુએ જવાબ આપ્યો, હું જ્યાં જવાનો છું ત્યાં તું મારી પાછળ પાછળ આવી શકે એમ નથી, પણ પાછળથી તું આવીશ। પીતરે કહ્યું, પ્રભુ, હું અત્યારે કેમ આપણી પાછળ ન આવી શકું? હું આપણે માટે મારા પ્રાણ પાથરવા તૈયાર છું। ઈસુએ કહ્યું, તું સાચે જ મારે ખાતર પ્રાણ પાથરવા તૈયાર છે? હું તને સાચો સાચ કહું છું કે કુકડો બોલે તે પહેલાં તું મારો 3 વાર ઇનકાર કરીશ। આ પ્રભુની વાણી છે। ઈસુની જય। વાલા ધર્મજનો, તપઋતુના પવિત્ર અઠવાડિયામાં આગળ વધતા આજે આપણે સંત યોહાનના શુભ સંદેશમાંથી એક સારું વાંચન સાંભળીએ છીએ, જ્યાં ઈસુ પોતાના મરણની ઘોષણા કરે છે। ત્યારે તે આગાહી કરે છે કે તમારામાંથી કોઈ એક મને દગો દેનાર છે। જે વ્યક્તિ એક જ થાળીમાં ખાય છે, યહૂદા ઇસ્કરિયોત, તે દગો દેવાનો છે। એક જ થાળીમાં ખાય છે અર્થાત એ કેટલા ઈસુને જાણતા હશે, કેટલા નજીકના હશે। અહીંયાથી આપણને એક સંદેશ મળે છે કે બાહ્ય રીતે ઈસુની નજીક હોવું તે આપણી પવિત્રતા નથી, પણ આપણા હૃદયને પ્રભુ માટે ચોખ્ખું રાખવું એ અત્યંત કિંમતી વસ્તુ છે। યહૂદા ચોક્કસ શારીરિકપણે ઈસુની જોડે જ હતો, પણ એનું હૃદય લાલચ અને પાપથી ભરેલું હતું અને એના લીધે છેલ્લે તે આત્મહત્યા કરે છે। અને બીજો પીતર, આજે આપણે સંત પીતર તરીકે ઓળખીએ છીએ, એ કહે છે, પ્રભુ, હું મારો જીવ પણ તમારી માટે આપી દઈશ। અને કુકડો 3 વખત બોલે છે અને 3 વખત નકાર કરે છે। પિતાને શ્રદ્ધા હતી, ચોક્કસ હતી, પણ એની બીક એની શ્રદ્ધાને ખાઈ ગઈ। ઘણી વખત આપણી લાલચ, આપણું સ્વાર્થીપણું, આપણી બીક અને આપણા પાપ આપણી શ્રદ્ધાને ખાઈ જાય છે અને ત્યાં આપણી શ્રદ્ધા અલોપ થાય છે। પવિત્ર અઠવાડિયામાં આજે પ્રભુ આપણને આહ્વાન કરે છે કે તપઋતુ માત્ર પસ્તાવાનો કાળ નથી, હજી પણ સમય છે પ્રભુ તરફ પાછા વળવાનો। યહૂદા, જે આત્મહત્યા કરીને પ્રાણ છોડી દીધા, પીતર, જેણે પસ્તાવો કર્યો, પ્રભુ તરફ પાછો વળ્યો, અને આજે આપણે એને સંત પીતર તરીકે ઓળખીએ છીએ। ચાલો આપણે પણ પ્રભુ તરફ પાછા વળીએ। જય ઈસુ।